નમસ્કાર. વે ટુ એજ્યુકેશન ચેનલમાં હું દિલીપ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં વાત કરી રહ્યા છે આપણે પ્રકરણ નંબર 7, જેનું ટાઇટલ છે સલાહ અને મનોપચાર. ખૂબ સરસ મજાની આ સફરમાં મિત્રો આપણે સરસ મજાની ચર્ચા વિચારણાઓ કરી રહ્યા છે. અને આજે જ્યારે આ પ્રકરણના છેલ્લા ચરણમાં લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ. એટલે કે મિત્રો, સલાહ શું છે એના વિશે વિસ્તૃત ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ મનોપચાર શું છે એનો અર્થ હોય કે પછી સલાહ અને મનોપચાર વચ્ચેના તફાવતની ચર્ચાઓ પણ હોય. સલાહની પ્રક્રિયા શું છે એના વિશેની પણ ચર્ચા વિચારણાઓ આપણે કરી ચૂક્યા છીએ. પછી મનોપચાર માટેના જે વિવિધ અભિગમો છે બેટા, ખાસ યાદ રાખશો. મનોવિશ્લેષણાત્મક છે, વર્તનોપચાર છે, બોધાત્મક છે કે અસલ કેન્દ્રિત છે, એની પણ ખૂબ સરસ મજાની રીતે ચર્ચાઓ કરી ચૂક્યા છીએ આપણે. અને ત્યારબાદ આજે અને અત્યારે આપણે વાત કરવી છે કે જે મનોપચારના આજે 4 મનોપચારના વર્તનોપચાર ને મનોવિશ્લેષણ ને 4 જે અભિગમો આવ્યા ને એ તો ફોરેનમાંથી આવ્યા છે. એટલે કે મનોવૈજ્ઞાનિકો એના જે હતા, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ છે કે એરોન બેક છે કે પછી કાર્લ રોજર્સ છે, એ તો બધા ઇન્ડિયન હતા કંઈ? ના, એ તો વિદેશી મનોવૈજ્ઞાનિકો છે. પણ છતાંય એમને મનોપચારની કેટલીક ટેકનિકો વિકસાવી છે. હવે એની સમાનતામાં જો જોવા જઈએ તો એ જ મનોપચારની ટેકનિકોનો ઉપયોગ કરી અને અત્યારે મનોપચારકો કરે છે. પણ શું ઇન્ડિયન કલ્ચર પ્રમાણે કે ભારતમાં કોઈક એવી થેરાપીઝ છે? તો હા, મનોપચાર પ્રત્યે ભારતીય પણ અભિગમો બહુ બધા છે. અને એમાં કઈ બાબતો, એવી કઈ ટેકનિક, એવી કઈ ટ્રીટમેન્ટ છે કે જે ભારતમાં જ ઉદ્ભવ થયો હોય, જે માનસિક રીતે ડિપ્રેશનમાં આવેલા દર્દીઓનો ઉપચાર કરવા માટે? તો હા, ઘણી બધી એવી બાબતો છે. તમે મિત્રો સાંભળ્યું છે કે આ બધા અભિગમો તો હવે આવ્યા. ભારતની અંદર વર્ષો પહેલાંથી, હજારો વર્ષોથી મનોપચાર માટેની કેટલીક ટેકનિક્સ છે. કઈ છે મનોપચારમાં, કઈ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશેની ચર્ચા કરતો આજનો આ વિડીયો છે. ખાસ પ્રકરણનો છેલ્લો મુદ્દો છે, બહુ જ મોટો મુદ્દો છે મિત્રો. આપણે એકસાથે આ ભારતીય અભિગમને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે ચોક્કસ હું કહીશ કે થોડોક વિડીયો લાંબો થશે બેટા. પણ તમારે જો એને યોગ્ય રીતે ને વ્યવસ્થિત જો સમજવો હોય તો આખો વિડીયો જોવાનું જરાય ચૂકશો નહીં. 1 પણ કે 2 મિનિટ જો તમે વચ્ચેથી મિસ કરશો તો આખો મુદ્દો તમને સમજવામાં સરળતા નહીં પડે બેટા. એટલે ખાસ ભારતીય અભિગમને સમજવા માટે આખો વિડીયો જોતા રહો. અને હા, જોતાં ખાસ એક વાત કહી દઉં કે જો તમને આ જોયા બાદ તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો એક લાઈક ચોક્કસ આપશો અને કોમેન્ટ બોક્સમાં તમે લખીને મને જણાવશો કે જેથી મને ખ્યાલ આવે કે તમને આ પ્રમાણેની વાતો કરવામાં રસ પડે છે. જો હા તો સારું છે. તમારા ફીડબેક જેવા મને મળશે એના આધારે હું નવા વિડીયોમાં મારો ઇમ્પ્રુવમેન્ટ હું તમને દેખાડતો જઈશ. અને હા, તમે જોઈ લો તમારી સામે રહેલી મારી ચેનલ જે છે એમાં રેડ કલરનું સબસ્ક્રાઈબનું જે બટન આપેલું છે એ બટન દબાવ્યું છે? જો હા તો સરસ. અને જો ના, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો તમે અત્યારે જ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો, જેથી નવા વિડીયો જેવા અપલોડ થાય એટલે તરત જ તમારા સુધી સૌથી પહેલો મેસેજ પહોંચી જાય. ટૂંક જ સમયમાં મિત્રો 7મો ચેપ્ટર આ જો છેલ્લો વિડીયો છે પૂર્ણ કરીએ છીએ. હવે 3 ચેપ્ટર બાકી છે, ત્યારે 3 પૂર્ણ કરી અને અંગ્રેજી વિષયના પણ વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો જેથી અંગ્રેજી વિષય ભણવામાં પણ તમને ખૂબ સરળતા રહે. ઓકે, ચાલો શરૂઆત કરીએ. મનોપચાર પ્રત્યેનો ભારતીય અભિગમ એટલે કે સાયકોથેરાપી એન્ડ ઇન્ડિયન પર્સપેક્ટિવ. બેઝિકલી આપણે ખૂબ સરસ રીતે જાણીએ છીએ મિત્રો કે પ્રાચીન ભારતીય જીવનશૈલી હતી ને, એ કે લોકો જે રીતની લાઈફસ્ટાઈલ જીવતા, પ્રાચીન સમયની વાતો છે,
એ વખતે માનસિક રોગના ઉપચાર કરવા માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માનસિક રોગનો ભોગ બન્યો હોય તો એનું નિવારણ કરવા માટે અનેક વ્યવસ્થાઓ હતી. જેમ કે વેદ હતા. વેદ વિશે તો મિત્રો જાણો છો ને તમે? 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદની જે ચર્ચાઓ છે એની અંદર અલગ અલગ પ્રકારની જે ચર્ચાઓ કરવામાં આવેલી છે. સંહિતા છે, સૂત્ર છે, સાથે સાથે બૌદ્ધ ધર્મ હોય કે પછી જૈન ધર્મ હોય, અને એ બૌદ્ધ કે જૈન ધર્મના જે અનુયાયીઓ છે, ગૌતમ બુદ્ધ છે કે જૈન સાહિત્યની જ્યારે આપણે ચર્ચાઓ કરીએ છીએ, છેલ્લે તરુણ સાગરજી મહારાજ સુધીના અનેક એવા તીર્થંકરોની જો વાતો કરીએ, મહાવીર સ્વામીની જો ચર્ચા, આ બધા જ વ્યક્તિઓએ જે સાહિત્ય આપ્યું, એમને જે લખાણો લખ્યા, એ દરેક લખાણોમાં એ દરેક સાહિત્યની અંદર મનોપચારની વિવિધ પદ્ધતિઓનો બેટા ઉલ્લેખ જોવા મળે છે. હવે તમને એમ થતું હશે કે સર ખરેખર? હા બેટા, ચોક્કસ. ઇન્ડિયન કલ્ચરની જો આપણે વાતો કરીએ, ભારતીય સાહિત્યની વાતો કરીએ, તો આ અભિગમ તો કાર્લ રોજર્સે 1942માં હમણાં 50-70 વર્ષ પહેલાં આપ્યો, પણ હજારો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ પણ વેદોની અંદર આની અનેક ઘણી ચર્ચાઓ કરેલી છે, એ આપણે જોયેલી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જો જાળવણી કરવી હોય બેટા, ખાસ જો મોટાભાગે અત્યારે, પહેલાં એવું હતું કે બધા ફિઝિકલી ફિટ રહેતા, અત્યારે ફિઝિકલી પણ ફિટ નથી રહેતા અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્યની પણ જાળવણી કરી શકતા નથી. ખૂબ અગત્યની વાત છે. મેન્ટલ હેલ્થ એન્ડ ફિઝિકલ હેલ્થ, આ બંને ખૂબ અગત્યની વાતો છે. સ્વામી વિવેકાનંદજી ખૂબ સરસ મજાનું કહેતા કે હેલ્ધી બોડી હેઝ અ હેલ્ધી માઇન્ડ. તંદુરસ્ત શરીર હશે ને તો તંદુરસ્ત મનનું નિર્માણ તેમાં થશે. પણ અત્યારે લોકોનું શરીર ક્યારેય તંદુરસ્ત નથી રહેતા. નાની મોટી શારીરિક બીમારીઓનો ભોગ લોકો બનતા જાય છે. એના પાછળના જવાબદાર કારણો બહુ બધા છે. એવું નથી કે લોકો પહેલાં વર્કહાર્ડ ખૂબ કરતા હતા, ખેતીવાડીમાં ખૂબ રચાપચા રહેતા હતા, વાડીઓના કામ ખૂબ કરતા હતા. આજે એટલી બધી સલામતભરી જિંદગી છે, લોકો ખૂબ 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 સગવડો ભોગવે છે, છતાંય શારીરિક રીતે ક્યારેય તંદુરસ્ત નથી. મોટા ભાગના લોકો અઠવાડિયામાં રેગ્યુલર પણ કહી શકાય, છતાંય હું કહું છું એ સાદો એકદમ હેલ્ધી માણસ હોય ને, છતાંય પણ અઠવાડિયામાં 2 વાર એને કંઈક ન કંઈક ટેબ્લેટ લેવી પડે છે. પહેલાંના જમાનામાં લોકો ટેબ્લેટ તો શું છે, એકદમ દેશી ઉપચારોથી પોતાના હેલ્થને જાળવતા. એટલે કે શારીરિક તંદુરસ્તીની વાત હોય કે પછી માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવાની વાત હોય, એમાં ઉચ્ચ કાર્યક્ષમતા જો કેળવવી હોય ને, એટલે કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જો જાળવણી કરવી હોય તો યોગ અને ધ્યાન બહુ જ જબરજસ્ત વાત છે. ઇન્ડિયન પર્સપેક્ટિવની વાત આજે મિત્રો કરીએ છીએ ને, એટલે મેં કહ્યું એમ વિડીયો લાંબો થશે. એની ચર્ચાઓ આપણે કરવી છે કે યોગ અને ધ્યાન, એટલે કે યોગ એન્ડ મેડિટેશન, આ બંને વસ્તુ ખૂબ અસરકારક છે. બંને બાબતોનો આજના વિડીયોમાં આપણે પરિચય કેળવવો છે, જેમાં સૌથી પહેલાં વાત કરવી છે યોગની. પતંજલિ ઋષિએ, મિત્રો તમને યાદ છે, પતંજલિએ અષ્ટાંગ યોગની જે વાતો કરી છે, 8 અંગોની જે વાતો કરી છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ અષ્ટાંગ યોગનો જે મહિમા છે એ શું છે? યમ શું છે? નિયમ શું છે? આ બધી જ વાતો અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે. બેઝિકલી આપણે સૌ જાણીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા, હવે ભગવદ્ ગીતાની વાત હોય મિત્રો, એમાં યોગની વ્યાખ્યા આપતા શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે સમત્વમ યોગ ઉચ્ચતે, એટલે કે સમતા એ જ યોગ. હવે આ સમતા શું છે? સમતા એ જ યોગ છે, પણ સમતા શું છે? શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા, શારીરિક, આંતરિક અને બાહ્ય બંને બાબતોમાં વ્યક્તિ તંદુરસ્ત હોય. પેલું કહે ને, તન દુરસ્ત તો મન દુરસ્ત.
તંદુરસ્તી હશે તો મન પણ દુરસ્ત, તન એટલે કે શરીર પણ જો દુરસ્ત એટલે કે વ્યવસ્થિત હશે અને હાજુ નરવું હશે ને તો મન પણ એવું બનશે. એટલે કે આંતરિક અને બાહ્ય બાબતોમાંથી તમે યોગ્ય રહેશો, સમ રહેશો, યોગ્ય રહેશો, એ જ યોગ છે. સમતા એ જ યોગ છે. આપણે સૌ બધા જાણીએ છીએ મિત્રો કે જીવનની બદલાતી પરિસ્થિતિઓમાં મનની સ્થિરતા અને સ્વસ્થતાની સમસ્થિતિ જાળવવીને એને આપણે યોગ કહીએ છીએ. કારણ કે જીવનમાં બદલાતી પરિસ્થિતિઓ ખૂબ આવે છે મિત્રો. તમને પણ ખ્યાલ છે આજે પરિસ્થિતિ જેવી છે એ ગઈકાલ કરતાં કંઈક સારી છે એવું માનીએ છીએ, અને આજના કરતાં આવતીકાલ કેવી હશે એ આપણને ખબર નથી. મીન્સ જીવનમાં બદલાતી પરિસ્થિતિઓ ચાલી રહી છે, અને એ બદલાતી પરિસ્થિતિઓમાં મનની સ્થિરતા તમે નહીં રાખો ને તો ક્યાંય ફેંકાઈ જઈશું આપણે. એટલે મનની સ્થિરતા રાખવી, સ્વસ્થ રહેવું, સમસ્થિતિ જાળવવી, અને જો તમે જાળવી શકો છો તો તમે યોગ કરો છો એવું કહી શકાય. યોગ શું છે? સંસ્કૃત શબ્દ એનો છે યુજ. એ ધાતુનો બનેલો છે જેનો અર્થ થાય જોડવો. કોને જોડવાની વાત છે? જે વ્યક્તિઓ યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, એમાં શું જોડતા હશે ખબર છે બેટા તમને? આપણે કહીએ ને રેગ્યુલર કોઈ પણ વ્યક્તિ યોગ કરે છે તો યોગમાં કોનું જોડાણ છે? જીવને શિવ સાથે. કેવી જબરજસ્ત વાતો છે. જીવનું શિવ સાથેનું જોડાણ છે. આત્માને પરમાત્મા સાથે જોડવાનું જો કોઈ કામ કરતું હોય તો એ યોગ છે. યોગ કર્મસુ કૌશલમ. જીવને શિવ એટલે કે આપણે જીવ છીએ. ભગવાન સાથેના સંબંધો આપણે યોગ દ્વારા મળી શકીએ છીએ. આપણા આત્માને પરમાત્મા સાથે જો જોડવો હશે તો એનું યોગ એક જ માધ્યમ છે. યોગ દ્વારા આપણે એના સીધા દર્શન કરી શકીશું, અને એમાં રૂચિપુચી રાખશું. આપણે એમ કહેવાય ને રચાપચા રહીશું તો પેલું કહે ને આત્મા સો પરમાત્મા. આપણા આત્માની શુદ્ધિ માટે, આત્માના શુદ્ધિકરણ માટે આપણે પરમાત્માને યાદ કરીએ છીએ, અને પરમાત્મા સાથે જો આપણો છેડો જોડવો હશે તો એના માટેનો માર્ગ છે યોગ. એટલે કે જીવને શિવ સાથે કે પછી આત્માને પરમાત્મા સાથેનું મિલન જો કરાવવાની વાત હોય તો યોગ દ્વારા એ આપણે કરી શકીએ છીએ. એમાં એક ખાસ આપણા જે મહર્ષિ પતંજલિ છે એમણે યોગની સમજૂતી એક યોગસૂત્ર પુસ્તક લખ્યું ને એમાં આપી છે. અને એ યોગસૂત્ર જે પુસ્તક છે એમાં યોગના એકદમ ક્રમાનુસાર 8 અંગો દર્શાવ્યા. એમાં સૌથી પહેલું છે યમ. 8 અંગો કયા કયા હમણાં જ વાત કરીએ મિત્રો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. ક્રમાનુસાર ક્રમબદ્ધ રીતે 8 જે અંગોની જે વાતો કરી છે એમાં કયા અંગમાં શું ઉપદેશ આપણને મળે છે એના વિશેની ચર્ચા આપણે શરૂઆત કરીએ. યમ શું છે? યમ એટલે કે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી જોઈએ. એટલે કે આપણું જે વર્તન છે એ હંમેશા સકારાત્મક સોચ તરફ જ આગળ વધવું જોઈએ. સકારાત્મક સોચ વ્યક્તિની નહીં હોય, એટલે કે નિષેધક બાબતો જો મનમાં લઈને વ્યક્તિ ફરતો હશે ને તો જીવનમાં ક્યારેય સફળ નહીં થાય, હંમેશા દુઃખી રહેશે બેટા. એટલે હું તમને પણ વારંવાર કહું છું કે એક તમારી પોઝિટિવ એટીટ્યૂડ રાખો. કોરોના મહામારી ગમે તેવી હોય, પરીક્ષા લેવાશે જ, અને લેવાશે તો આપણે તૈયાર રહેવાનું છે. પરિસ્થિતિ ગમે તેવી જીવનમાં વિકટ આવશે બેટા. હજુ તમે 12મામાં છો. 12મા ધોરણ પછી પણ તમારી અભ્યાસની વાત હોય, આર્થિક બાબતો હોય, સામાજિક બાબતો હોય, સમાયોજન સાધવાની વાત આવશે ને ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જાઓ પણ તમારા જીવનમાં જો નેગેટિવિટીને જો સમાવેશ નહીં થવા દો, નેગેટિવિટી નકારાત્મક બાબતોને તમારી અંદર જો ઘર નહીં કરવા દો ને તો તમે એના જેવા સુખી માણસ એક પણ નથી. હંમેશા સુખી તમે જીવન જીવશો. શું છે યમમાં? અહિંસા છે, સત્ય છે, અસ્તેય છે,
બ્રહ્મચર્યના પાલન કરવાની વાત છે અને અપરિગ્રહ, આ તમામ બાબતોનો સમાવેશ યમમાં થાય. હવે તમને એમ થતું હશે કે સર એ વાત તો બધી કરી, પણ એમાં અહિંસા શું છે, સત્ય શું છે? મિત્રો, અહિંસા વિશે તો તમે જાણો છો, ગાંધીજીની વાત આપણે યાદ છે. સત્ય અને અહિંસાના માર્ગે ચાલેલો એકમાત્ર વ્યક્તિ અસ્તે, એ પણ નવો શબ્દ છે. હમણાં સમજીએ છીએ, આ બધા શબ્દોને આપણે હમણાં સમજવાના પ્રયાસ કરીએ છીએ. પણ બ્રહ્મચર્યની વાતો કે અપરિગ્રહની વાતો છે, ચાલો સમજીએ. ગાંધીજી હતા ને, એમણે એકાદશી વ્રત જે હતું ને, એમાં 5 મહાવ્રતને સામેલ કરેલા છે. એમાં 5 અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. એમાં અહિંસા જે છે એનો અર્થ એવો થાય કે અન્ય જીવોને કારણ વગર, જો મિત્રો શું કહે છે, અહિંસા, અહિંસા પરમો ધર્મ, અહિંસા જ પરમ ધર્મ છે, એવી વાતો આપણે સાંભળેલી છે. પણ અહિંસા શું છે? કોઈ પણ અન્ય જીવ, જીવ એટલે જે જીવંત છે, એ પછી નાનકડું કીડી હોય, નાનકડું જીવાણું હોય ત્યારથી શરૂઆત કરીએ અને મોટું વિશાળકાય પ્રાણી હોય, પક્ષી હોય કે કોઈ પણ અન્ય જીવને કારણ વગર મન, વચન કે કર્મથી પણ નુકસાન ન પહોંચાડવું, એ અહિંસા છે. એટલે કે હિંસા ન કરવી જોઈએ, અહિંસાના માર્ગે આગળ વધવું જોઈએ. સત્ય બીજા નંબરનું જે વ્રત છે, એટલે કે ખોટું ન બોલવો. મિત્રો, હવે તમે જાતે વિચારો કે તમે દિવસમાં કેટલી વાર ખોટું બોલો છો. હું પોતે પણ વિચારું છું કે બહુ બધી વખત ખોટું બોલવાનું થાય છે. શું સત્ય બોલવાનો આગ્રહ ન રાખી શકીએ આપણે? મુશ્કેલ છે. ખોટું ન બોલવું જોઈએ. લોકો ઉપદેશ આપે, હું પણ ઉપદેશ આપું કે બેટા ન કરવું જોઈએ, છતાંય પણ શું આપણે સત્યવાદી બનવાના પ્રયાસ કરીએ છીએ? હા, મેક્સિમમ પ્રયાસ કરવા જોઈએ બેટા. શક્ય બને ત્યાં સુધી સત્ય બોલવાનો આગ્રહ રાખવો જ જોઈએ. અને સત્ય બોલેલું ક્યારેય મિથ્યા નથી થતું. એ ભવિષ્યમાં જીવનમાં આપણને હંમેશા સાચા અને સારા માર્ગે લઈ જાય છે. એટલે કે અહિંસા છે, સત્ય છે. પછી એક સરસ મજાનો શબ્દ હતો અસ્તેય. એટલે શું છે? અસ્તેય એટલે કે માનસિક અને શારીરિક રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ અને બ્રહ્મનું ચિંતન. કેવું કહે છે બેટા, સમજો ને. માનસિક અને શારીરિક એટલે મગજથી અને શારીરિક, ફિઝિકલ એન્ડ મેન્ટલી બંને રીતે શુદ્ધ વર્તન કરવું જોઈએ. શુદ્ધ વર્તન કોને કહેવાય? શુદ્ધ અને સાત્વિક વર્તન કોને કહેવાય? જે અન્ય વ્યક્તિને ગમે, અન્ય વ્યક્તિ આપણી જોડે રહેતો થાય, એને મજા આવે આપણી જોડે, એ શુદ્ધ અને સાત્વિક વર્તન કહી શકાય. એટલે કે આપણું જે વર્તન છે એકદમ બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. બ્રહ્મ એટલે કોણ? પરમ કૃપાળુ પરમાત્મા. એનું ધ્યાન ધરવું જોઈએ, એનું નામ લેવું જોઈએ. એટલે કે શુદ્ધ વર્તનનો આગ્રહ રાખવો જોઈએ. બીજા વ્યક્તિઓ કેવું વર્તન કરે છે, એ બીજા વ્યક્તિઓ ખોટું બોલે છે તો આપણે એમ કહીએ કે એ બોલે છે ને એમાં આપણે બોલવું જોઈએ નહીં. એ વ્યક્તિ બોલે છે ભલે બોલે, પણ આપણે કોઈ પણ વ્યક્તિમાંથી કેવા લક્ષણો લેવા જોઈએ એ ધ્યાનમાં રાખવાનું છે. નહીં કે એ ખોટું બોલે એટલે આપણે જરૂરી થોડું છે ખોટું બોલવું. એ શુદ્ધ વર્તન છે. અપરિગ્રહ શું છે? બહુ મજાની વસ્તુ છે બેટા, મને ખૂબ ગમે છે, ખૂબ ગમતી વસ્તુ છે આ અપરિગ્રહ. એમાં એવું સ્પષ્ટ કહે છે કે એવી કોઈ પણ વસ્તુ કે જેની વાસ્તવિક જરૂરિયાત તમારે છે જ નહીં, તો એવી વસ્તુઓનો સંગ્રહ કરવાનું ટાળવું જોઈએ. હવે આ બાબતને વિચારો અને તમે પોતે તમારી જાત પ્રત્યે વિચારો બેટા. તમે એટલી ઘણી કેટલી વસ્તુ તમે ઘરમાં એવી દબાવી રાખી છે કે જેનો ઉપયોગ ક્યારેય થવાનો નથી. સંગ્રહ ન કરવો જોઈએ. સર એ તો 5 રૂપિયાની 5 જ વસ્તુ થાય, ભલે 5ની કોઈ મફત કેમ નથી દેતું? હું તમને એમ કહું કે 50 રૂપિયાની કોઈક વસ્તુ અને તમને 10 રૂપિયામાં મળે છે, પણ તમને ખબર છે કે એ વસ્તુ લાવ્યા પછી આપણે કોઈ દિવસ ઉપયોગ નથી કરવાના, તો પછી શું કામ 10 રૂપિયા પણ બગાડવા જોઈએ? હવે હું આવી વાત કહું એટલે તમને એમ થતું હોય કે સર 10 રૂપિયા તો સર તો કંજૂસ હશે, કે સર તો કરકસરયુક્ત. નહીં બેટા,
ક્યારેય હું એવું નથી કહેતો. તમને મજા આવે એવી લાઈફ જીવો, પણ જરૂરિયાત નથી તેવી વસ્તુનો સંગ્રહ કરવો એના કરતાં બેટર છે કે જેની જરૂરિયાત છે એ વસ્તુ તમે 2 લઈ આવો કે પછી સારી ક્વોલિટીની લઈ આવો. તમને ખૂબ જરૂરિયાત ઊભી થાય છે એવી વસ્તુ તમે 500 રૂપિયાની લઈ આવો છો, એના કરતાં પણ 1000 વાળી સારી વસ્તુ આવે છે તો પછી 1000 વાળી જ રાખો ને. શું કામ 500 વાળીનો આગ્રહ રાખો છો? જેની ખૂબ જરૂરિયાત પડતી હોય એવી વસ્તુ સારી ક્વોલિટીની રાખો, પણ જેની જરૂરિયાત નથી પડતી એવી બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવાનો તમે ટાળતા જાઓ. આ વાત છે યમમાં. બીજી વાત છે, બીજો મુદ્દો જે આપણો છે નિયમ. જે અષ્ટાંગ યોગ છે એમાં બીજો યોગ અંગ છે નિયમ. શું છે નિયમમાં? નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું. હમણાં જ આપણે મિત્રો વાત કરીને કે આપણી લાઈફ છે, આપણું જીવન છે, આપણી લાઈફમાં હંમેશા પોઝિટિવિટી એટલી બધી બિલ્ડઅપ કરો કે નેગેટિવિટીને એ જરાય પણ, સકારાત્મક સોચ તમે રાખશો તો નકારાત્મક આપણામાં ઘર નહીં કરે. નહીતર એવું કહેવાય છે, पैर में मोच और छोटी सी सोच, छोटी सी मीन्स नेगेटिव जो सोच है वो इंसान को कभी आगे बढ़ने नहीं देती, जो हमेशा डगले ने पगले तमारा माटे नुकसानकारक है, ये तमने हैरान करशे बेटा. એટલે ખાસ વિધાયક બાબતોનું પાલન કરો. શૌચ, સંતોષ, તપ, આ બધા બહુ જ જબરજસ્ત શબ્દો છે બેટા. સંતોષ થાવો ને. ઓહો, કેમ લોકોના જીવને અત્યારે સંતોષ નથી? આપણે એમ કહીએ કે કરોડપતિને આમ એની વાત જવા દો, એટલા બધા રૂપિયા હોવા છતાં એ વ્યક્તિને ક્યારેય સંતોષની લાગણી થાય છે? નહીં. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, આ તમામ બાબતોનો સમાવેશ શેમાં છે? નિયમમાં. હવે તમને એમ થશે કે આ શૌચ, સંતોષને શું છે? ચાલો ને એ બાબતને પણ સમજવાના પ્રયાસો કરીએ. શૌચ એટલે જે શરીરની આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ કરે. આપણે નથી કહેતા બેટા શૌચાલય, શૌચાલય આપણે કહીએ છીએ ને. શૌચ ક્રિયા, ટોયલેટ જવાની જે પ્રોસેસ છે. તમને એમ લાગતો છે કે સર શું બોલે છે? નહીં બેટા, ટોયલેટ જવાની વાત છે ને એ તમને આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધ કરે છે. બાકી એક વખત 2 દિવસ તમે ન જાઓ અને તમે જુઓ પેટમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે, એ શૌચ છે. એટલે કે તમારા જીવનને આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિકરણ કરવાની કોઈ બાબત હોય તો એ શૌચ છે. સંતોષ, જે પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનો ને. ઘણા બધા વ્યક્તિઓને મેં જોયેલા છે કે આમ કહેવાય ને, ખરેખર ખબર નહીં, એને જીવને એને શાંતિ જ ન હોય કોઈ દિવસ. એને કોઈ દિવસ કોઈ બાબતનો સંતોષ જ ના થયો, કોઈ દિવસ એને ઓડકાર જ ન આવે. નહીં, ઓડકાર આવવો જોઈએ, સંતોષ થવો જોઈએ. ભગવાને જે આપણી કેપેસિટી, અને હંમેશા એવું માનો કે આપણને જે દીધું છે ને આપણી કેપેસિટી પ્રમાણે દીધું છે. આપણે એમ કહીએ કે સર મુકેશ અંબાણીના ઘર કેટલા બધા, બટા શું એમનેમ આવી જાય છે? એની બુદ્ધિ પ્રમાણે, એના પિતાજીની બુદ્ધિ પ્રમાણે, એની કેપેસિટી પ્રમાણે એ પ્રાપ્ત થયું છે. એમાં એને પૂરતું માની લેવું જોઈએ કે ના ના, હવે સંતોષ, જીવને સંતોષ આપતા શીખો. તપ, શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવો. મિત્રો, અમુક કમ્યુનિટીની આપણે વાતો નથી કરતા, પણ મને ખ્યાલ છે ગમે તેવો વ્યક્તિ ડૉક્ટર કક્ષાનો પણ થઈ જાય, પણ એને પોતાની જ્ઞાતિ તરફના જે લક્ષણો છે, જે કાર્યો છે એને કરવા પડતા હોય છે, શરમ કે સંકોચ રાખ્યા વિના. તપો, તમે અમુક કાર્યો કરવા પોતાના શરીરને સક્ષમ બનાવો. વાડીએ શું કામ નથી જવાતું? અમુક મજબૂત કાર્યો શું કામ આપણેથી ન થાય? દરેક પ્રકારના, હું આજે સારી રીતે ભણાવી શકતો હોય તો એક દિવસ વાડીએ જઈને જો કામ કરવાનું આવે તો એ કરવાની ક્ષમતા પણ મારામાં હોવી જોઈએ. એવો હું ફિઝિકલી ફિટ હોવો જોઈએ.
મારી લેવલના દરેક મારા મિત્રો જો દોડતા હોય તે બધાની જોડે દોડવાની ક્ષમતા મારામાં શું કામ ન હોય? પોતાનું જે શરીર છે એને તપાવેલું હોવું જોઈએ, કસાયેલું શરીર હોવું જોઈએ. અમુક પ્રકારના કાર્યો કરવા માટે પોતાના શરીરને સક્ષમ બનાવવાના પ્રયાસ કરો બેટા. સક્ષમ બનાવવું જ પડશે. જો તમારું શરીર સક્ષમ નહીં બને ને તો તમે માયકાંગલા કહેવાશો. 3 કલાકનું પેપર બેઠા બેઠા લખતા જો તમે થાકી જાઓ તો શું તમે તમારી યંગ યુવાનીને કરવાનું શું? ધોઈ પીવાની? નહીં. શરીરને તપાવવાના પ્રયાસો કરો. સ્વાધ્યાય, સ્વનો અભ્યાસ કરવો. સ્વ વિશે જો આપણે લેક્ચર લેવું હોય ને બેટા, તમે મારી સામે હોય ને તો 2.5 થી 3 કલાક સુધી સ્વ વિશેની ચર્ચાઓ કરું. સ્વ શું છે? પોતાની જાત શું છે બેટા? અદ્ભુત. પોતાની જાત સર્વશ્રેષ્ઠ છે એવા વિચારો હંમેશા આપણે રાખવા જોઈએ. પોતાની જાતને ક્યારેય નીચે ન પડવા દો. જાત એટલે જ્ઞાતિની વાત નથી કરતો બેટા. સેલ્ફ. આત્મવિશ્વાસુ બનો. સેલ્ફ કોન્ફિડન્ટ એટલો બધો બિલ્ડઅપ કરો કે એની હાઈટ વધતી જાય એમ. સ્વનો અભ્યાસ કરો. પોતાને કઈ બાબતોમાં રસ છે, પોતાને કઈ બાબતો ગમે છે, પોતાની કઈ મર્યાદાઓ છે, કઈ બાબતો નથી ગમતી, આ તમામ બાબતો આપણને ખ્યાલ હોવો જોઈએ. પોતાની મર્યાદાઓનો જો આપણને જ ખ્યાલ ન હોય તો બીજા વ્યક્તિઓ તમારી ચર્ચાઓ કરવાના છે, તમારી વાતો કરવાના જ છે. એવું ન થવું જોઈએ. પોતાને જાતનો અભ્યાસ કરતા શીખો અને પોતાને એ રીતે આગળ વધારતા શીખો. ઈશ્વર પ્રણિધાન શું છે? પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરી દો. વાહ રે વાહ. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો અને પોતાની જાત છે સર્વશક્તિમાન એટલે પરમાત્મા, એને સોંપી દો. હવે એ કરશે એ ઠીક છે. મારા માટે એને કોઈક નોકરી ગોતીને રાખી જશે અથવા તો મારા માટે યોગ્ય કામ એને ગોતી દીધું હશે. પણ એવું સાવ નસીબે બેસી રહેવાની જરૂર નથી બેટા. એના માટે મહેનત કરવી પડે. આપણે આપણું કામ ચાલુ રાખવું જોઈએ. ઉપરવાળું તો દેવાનું જ છે, પણ ક્યારે તમે કર્મ કરો ને તો ફળ મળે. એક કર્મનો સિદ્ધાંત એક સરસ મજાનું પુસ્તક છે, એ વાંચવા જેવું છે. કર્મ જેવું કરો એવું ફળ તમને મળવાનું જ છે. એટલે પેલું કે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરતા જાઓ, ફળની આશા રાખો ને. એ તો સાહેબ કર્મ કર્યું હોય ને ફળ ન મળ્યું હોય ને એવું દુનિયામાં એક પણ ઘટના નથી કે એક પણ કિસ્સો નથી. ઉપરવાળાને તમારી કેપેસિટી પ્રમાણે તમને આપી જ દીધું છે. આ તો આપણે સંતોષ, હમણાં જે વાત કરીએ એમ, આપણા જીવને સંતોષ નથી થતો. એના કારણે વ્યક્તિ દુઃખી થાય છે કે અરે રે મારે તો આટલું જ છે. એક સરસ મજાનો વિડીયો વચ્ચે આવ્યો હતો. પ્લેનમાં બેઠેલા વ્યક્તિને એમ લાગે કે અરે રે, ત્યાર પછી ગાડીમાં બેઠેલો વ્યક્તિ, બાઇક ચલાવતો વ્યક્તિ, સાયકલ ચલાવતો વ્યક્તિ, ચાલતો જતો વ્યક્તિ, પગ રૂપાળા છે છતાંય પણ હેન્ડીકેપ. આ બધી એક સરસ મજાની, ભગવાને જેટલું પણ આપણને આપ્યું છે આપણી કેપેસિટી પ્રમાણે આપ્યું છે અને આપે જ છે. સતત તમે મહેનત કરતા રહેશો તો એ ક્યારેય તમને એમને જવા દેશે નહીં. એ બાબત ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ અને વિશ્વાસથી આગળ વધવું જોઈએ. અષ્ટાંગ યોગમાં 3જા નંબરનું અંગ છે આસન. આસન શું છે? મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની એક શારીરિક સ્થિતિની તરે. જેમાં આસનથી શું થશે ખબર છે? શરીરની અને મનની સ્વસ્થતા જળવાઈ રહે. હમણાં કીધું ને, તંદુરસ્ત શરીર હશે ને તો તંદુરસ્ત મન થશે. એમ શરીરને તંદુરસ્ત રાખો તો મનની સ્વસ્થતા પણ જળવાશે. અને શરીરને સ્થિર કરનાર કોઈ ચોક્કસ પ્રકારની શારીરિક તરે હોય તો એ છે આસન. આસન કરતા જોવા જોઈએ. એના પછીનું છે પ્રાણાયામ. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. પ્રાણાયામની તો હવે હું તમને જેટલી વાતો કરીશ ને એના કરતાં અનેક ઘણી બાબતો મિત્રો તમે જાણો છો. ખૂબ બધી બાબતો છે. પ્રાણાયામ એટલે શ્વાસોચ્છ્વાસની ચોક્કસ પ્રક્રિયા. મિત્રો, રેચક, પૂરક ને કુંભક આવા શબ્દો તમે સાંભળ્યા છે ને? શ્વાસ એક નસકોરાથી લેવો, એક બાજુના નાકને દબાવીને અંદર રાખવો, પૂરી રાખવો અને પછી એને રેચક બહાર કાઢવો. આ શ્વાસોચ્છ્વાસની જે પ્રક્રિયા છે એને આપણે પ્રાણાયામ કહીએ છીએ.
પ્રાણાયામ શું છે? સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે ને બેટા આપણું. 11મા ધોરણમાં આપણે આ ઓટોનોમસ નર્વસ સિસ્ટમ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે અને આપણું માઇન્ડ છે, આપણું મન છે, એના ઉપર જો કાબુ તમારે મેળવવો હશે ને તેના પ્રાણાયામ સિવાય એક પણ રસ્તો નથી કે જેનાથી તમે એના ઉપર કાબુ મેળવી શકો. એટલે કે પ્રાણાયામથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર ઉપર પણ કાબુ મેળવી શકાય છે અને સાથે સાથે આપણું માઇન્ડ છે, આપણા મનને સમજી અને એના ઉપર જો તમારે કાબુ મેળવવો હોય તો ઇટ ઇઝ ધ વન વે. એક જ રસ્તો છે પ્રાણાયામ. પ્રાણાયામ એકમાત્ર રસ્તો છે કે જે તમને આવા પ્રકારની બાબતોમાં આગળ વધારે છે. એટલે કે પ્રાણાયામનું પણ ખૂબ મોટું મહત્વ છે. 5મું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર શું છે? બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું. પ્રત્યાહાર એટલે જે બાહ્ય અને આંતરિક ઉદ્દીપકો છે જે આપણને હંમેશા નુકસાનકારક ઉદ્દીપકો તો અનેક ઘણા છે. એવી ઘણી ઘટનાઓ એવી છે કે જે આપણને હંમેશા નુકસાન કરે છે પણ આપણી સામે બને છે ઘટનાઓ. એના ઉપરથી આપણા ધ્યાનને પાછું ખેંચી લેવું જોઈએ. હું વિડીયો બનાવવા બેઠો હોય અથવા તો હું લખવા કે વાંચવા બેઠો છું અને મારું ધ્યાન આજુબાજુ ભટક્યા કરે છે કારણ કે આજુબાજુથી ડિસ્ટર્બન્સ થયા કરે છે અને ઘણો બધો અવાજ થાય છે, પણ મારા ધ્યાનને ત્યાંથી પાછો ખેંચી લેવો જોઈએ. અને મારા ધ્યાનને ત્યાં હું જો નહીં જવા દઉં ને તો મને કંઈ અસર નહીં થાય. ચોક્કસ હું એવું કહીશ કે હું અહીંયા બેઠો હોય ને હું લખતો હોય ને, જો મારું ધ્યાન જો લખવામાં હોય ને તો આજુબાજુ ગમે તેટલો ઘોઘાટ થતો હોય ને તો એની અસર મારા ઉપર ન થવી જોઈએ. પણ લોકોને પોતાના કામ કરતાં આજુબાજુના અવાજો વધારે સંભળાય છે. એનો અર્થ એવો થાય કે ધ્યાનનું વિચલન થાય છે. એ ન થવું જોઈએ. તમે એમાં જો સફળ થઈ ગયા કે ના, હું વારંવાર મારા છોકરાઓને કહું છું બેટા કે હું કોઈ પણ કામ કરતો હોય ને અને કોઈ પણ વ્યક્તિ આવે ને મને બોલાવતો હોય ને, મને સાંભળવું હોય તો જે મને સંભળાય, બાકી ન સંભળાય. હું સાહેબ ક્લાસમાં લખતો હોય પેપર અને બાજુમાં ગમે તેટલી જોરથી ગીતો વાગતા હોય, પણ મારું જો લખવાનું કામ મારા માટે અગત્યનું છે ને મારે કરવું છે તો હું એ કરું અને મારાથી એ થાય. પણ ક્યારે? દ્રઢ વિશ્વાસ આપણામાં હોવો જોઈએ. આપણને આપણી કેપેસિટીનો ખ્યાલ હોવો જોઈએ. એટલે કે બાહ્ય જે ઉદ્દીપકો છે એના ઉપર તમારે ધ્યાનને પાછું ખેંચી લેવું જોઈએ. શું થાય? પ્રત્યાહાર દ્વારા શું થાય? શિક્ષિત અને અભિસંધિત પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે. એ પણ ખૂબ અગત્યની બાબત છે. શિક્ષિત અને અભિસંધિત. અભિસંધિત એટલે મિત્રો ખ્યાલ છે ને, અભિસંધાન દ્વારા શિક્ષણની વાતો આપણે કરી ચૂક્યા છીએ. એવી પ્રતિક્રિયાઓ કે જે આપણે શીખ્યા છીએ એમાં ઘટાડો કરવો હોય તો પણ આપણને મદદ મળે છે. એટલે કે પ્રત્યાહાર શબ્દને સમજવો ખૂબ અગત્યનો છે. પ્રત્યાહાર એટલે કે બાહ્ય ઉદ્દીપકો ઉપરથી આપણા ધ્યાનને પાછું ખેંચવું જોઈએ. ત્યાર પછી છે ધારણા. ધારણા એટલે મનની સ્થિરતા. મન છે ને એ સ્થિર ના રહે, કારણ કે મન તો ચંચળ છે. એટલે મનને આપણે કાબૂમાં રાખી નથી શકતા. પણ મનની સ્થિરતા, મનને જો સ્થિર તમારે રાખવાની વાત હોય તો એ કામ કરે છે ધારણા. ધારણામાં શું હોય? વ્યક્તિએ પોતાના મનને શાંત રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ એક જ વસ્તુ કે એક જ વિષય પર પોતાનું ધ્યાન ટકાવી રાખવા માટેના પ્રયાસો કરવા જોઈએ. ધારણા એટલે કે એના ઉપર પોતાના મનને ધારણ કરી દેવાનું છે. સતત મનને શાંત રાખો. પહેલાં તો લાંબા સમય સુધી એકની એક વસ્તુ તમે કોઈ પણ એકનું એક કામ કર્યા કરો ને તો એ કામ તમને આવડી જાય કે ન આવડી જાય? હું તમને એમ કહું અને એક પણ વખત એક કામ આવડી જશે ને, પેલું કે ને તૈયાર કરવું સરળ છે પણ તૈયાર કર્યા પછી એને ભૂલવું ને એ તો અઘરું જ છે. એ શક્ય ના બને. હું તમને એમ કહું તમે તમારું નામ ભૂલી જાઓ ને, હું તમને એમ કહું 1 થી 10 સુધીની એકડી ભૂલી જાઓ ને, ના બને. એટલે ક્યારે બન્યું છે? આપણે એકની એક વસ્તુ પર વારંવાર ધ્યાન રાખીએ છીએ અને ધ્યાન ટકાવી રાખવાના જ્યારે આપણે પ્રયાસો કરીએ છીએ ને એ ધારણા છે. એટલે કે છઠ્ઠું અંગ એ ધારણા છે. આપણા મગજને શાંત રાખવું જોઈએ. આપણે આપણું મન અભ્યાસમાં પરોવવું જોઈએ બેટા. અત્યારે પરિસ્થિતિ ગમે તેવી હોય, કોરોનાની મહામારી એનું કામ કરે છે. તમારે તમારા મનને શાંત રાખી, ચિત્તને શાંત રાખી, તમારા કોઈ પણ એક વિષય તમને જે નથી આવડતો એ વિષય પર ધ્યાન ટકાવો ને આવડવા મળશે ઓટોમેટિકલી. મેક્ઝિમમ સમય આપો એમાં.
પણ ના સર મને તો છે ને અંગ્રેજી નથી ફાવતું. અરે દીકરા મારા, અંગ્રેજી નથી ફાવતું, મનોવિજ્ઞાન નથી ફાવતું, તો જે વિષય નથી ફાવતો ને એમાં વધારે મને ટકાવો, ધ્યાન ટકાવો. જો તમે તમારા ધ્યાન કે મને ટકાવવાનું પસંદ આવશે તો ચોક્કસ તમને એ વિષય પણ તમને મજા આવશે ને તેમાં તમે યોગ્ય રીતે કામ કરી શકશો. ત્યાર પછીનો મુદ્દો છે 7મો અંગ છે ધ્યાન. ધ્યાન શું છે? ધ્યાન એ કોઈ ચોક્કસ વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ છે. આપણને જે વસ્તુ ગમે છે એ તરફ આપણું ધ્યાન જાય છે એવું આપણે માનીએ છીએ ને. એટલે કે કોઈ પણ વસ્તુ કે ઉદ્દીપક પર મન છે ને એ કેન્દ્રિત થાય. એટલે કે જે વસ્તુ આપણને ખૂબ ગમે છે એના ઉપર આપણે ગમે તેટલો કંટ્રોલ રાખીએ છતાંય પણ આપણું મન ત્યાં વયું જાય, ચોક્કસ વયું જાય ને. રોડ ઉપર થઈને આપણે જતા હોઈએ તો આજુબાજુ અનેક ઘણી દુકાનો હશે, પણ જે વસ્તુ આપણને નથી ગમતી એ વસ્તુ તરફ આપણું ધ્યાન નહીં જાય, પણ જે વસ્તુ આપણને ગમે છે. કેમ? નાના બાળકોને તમે લઈને જાઓ ને તો રમકડાની દુકાન આવે તો તરત એનું ધ્યાન જાય. એનો અર્થ એવો થાય એનું મનનું કેન્દ્રીકરણ થાય છે. વસ્તુ કે ઉદ્દીપક પર મનનું કેન્દ્રીકરણ થવું એ જ છે ધ્યાન. શું થાય? કોઈ પણ મન તમે એક વસ્તુ ઉપર કેન્દ્રિત કરો છો એનાથી શું થશે? ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય ને તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે. એક જ છે જાણે કે બંને, એવો ભાવ જન્મે. એકની એક કામ તમે વારંવાર, શરૂઆતમાં તમને કોઈ પણ એક કામ ગમતું નથી માનો કે, પણ એ કામ કરવાની શરૂઆત તમે કરી, બીજી વાર ત્રીજી વાર તમે વારંવાર એકને એક કામ કર, પછી એ કામ આપણને ગમતું જાય. એ કહે છે ધ્યાન તમે જેના પર કેન્દ્રિત કરો છો તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર અને આપણે કામ કરીશ, આ બધા વચ્ચે શું થાય છે ખબર છે? બધું એક જ છે, મજા આવે છે કાર્ય કરવા, એક હોવા. આપણે કેમ નવા સંબંધો કોઈ અજાણ્યું પાડોશી કોઈક આવે, અજાણ્યું કોઈક રહેવા માટે તમારી આજુ, શરૂઆતમાં તમે 1-2 દિવસ અજાણે રહો, 2-4 દિવસ, ધીમે ધીમે એકાદ વર્ષ જાય ને તો એવું બને કે એકબીજાના ઘરે અઠવાડિયામાં 4 દિવસ જમવાના પ્રોગ્રામો થતા હોય. અને જો કદાચ વિખૂટું પડવાનું થાય ને તો એક હોવાનો ભાવ એવો જન્મે સાહેબ રડવામાંથી પાણ ન આવે. એ સંબંધ છે. ક્યારે થયું? એકબીજા પ્રત્યે તમે ધ્યાન કેન્દ્રિત, એકબીજા પ્રત્યે ધ્યાન આપ્યું છે, સંબંધો ગમે છે આપણને. એટલે કે ધ્યાન એ પણ ખૂબ અગત્યની વસ્તુ છે. અને 8 અષ્ટાંગ યોગ છે, એમાં 8મું અંગ છે સમાધિ. કેવી બાબત છે મિત્રો સમાધિ. સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ. સમાધિ શબ્દ તમે સાંભળ્યો છે. ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી સમાધિમાં લીન રહેતા. સમાધિમાં લીન રહેવું એટલે એક કામમાં એવું ખૂંચી જવું ને કે જેમાં ધ્યાન કરનાર વ્યક્તિ હોય ને અને જે કામ કરતો હોય એ બંને વચ્ચે એવું તાદાત્મ્ય સંધાઈ જાય ને, એક થઈ જાય જાણે કે એમ એકમેક, એ એવું ભેગું થઈ જાય એમ. તમને એ કોઈ પણ કામ, દાખલા તરીકે કોઈ બેન છે એ સાડીમાં એમ્બ્રોઇડરી કરવાનું કામ કરે છે, એને ખૂબ ગમતું કાર્ય છે, અને એક બેન છે એને નથી ગમતું છતાંય કરવું પડે છે. ફરક હોય ને. જે બેનને ખૂબ ગમે છે ને એ કામની સાથે પરોવાઈ ગયા છે. મને તમે ભણાવવા માટે મૂકો ને, તમે એમ કહો કે સર તમારે આ પ્રવચન આપવાનું છે કોઈ જગ્યાએ, તો મને ઓછું ગમે. પણ તમે એમ કહો ને છોકરાઓને ભણાવવાના છે, કસમથી સવારે 8 વાગ્યાથી ચાલુ કરીને સાંજે 8 વાગ્યા સુધી હું નામ ના લઉં વચ્ચે જમવાનું. ઠીક છે કે 1-2 કલાક થાય એટલે આપણે બ્રેક પાડતા હોઈએ એમ. સામેવાળા વ્યક્તિઓ જે છે, સામેવાળા વિદ્યાર્થીઓ છે, એમને જો રસ પડતો હોય ને તો કારણ કે હું ધ્યાન ધરનાર છું. ધ્યાન ધરવું એટલે કંઈ આંખો બંધ કરીને બેસી જવાની વાત નથી બેટા. તમને ગમતા કામમાં તમે એકાકાર થઈ જાઓ છો, એ સમાધિ છે. જ્યાં શું હોય, બધા જ કલેશો સમાપ્ત થઈ જાય અને મન નીરવ શાંત થઈ જાય, એ સમાધિ છે. તમને પોતાનું કાર્ય એટલું બધું ગમતો હોય, એ કાર્ય કરવાથી તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જતું હોય ને, એ સમાધિ.
જ્યાં તમામ જીવનના કલેશો છે, તમામ દુઃખો છે, જાણે કે સમાપ્ત થઈ ગયા છે અને મને એકદમ નીરવ શાંતિ છે, એવા પ્રકારનો ભાવ તમારા મનમાં જો જાગી જાય ને, તો એ ધ્યાન છે, તો એ સમાધિ છે, તો એકાકારની એકીકરણની ભાવના છે. એટલે કે નીરવ શાંત થવું એ જ સમાધિ છે. બેઝિકલી આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે વર્તમાન સમય છે ને, તે અનેક માનસિક અને મનોશારીરિક એટલે જેનું કારણ માનસિક હોય પણ બીમારી શારીરિક હોય, જેમ કે હાર્ટ એટેક થવો, દમ કે અલ્સર કે ડાયાબિટીસ, આ બધી છે ને આ મનોશારીરિક બીમારીઓ છે બેટા, જેના કારણો માનસિક છે. ટેન્શનથી ડાયાબિટીસ થાય, બોલો, થાય ને? ટેન્શનથી અલ્સર થાય ને? ટેન્શનથી હાર્ટ એટેક આવે. આ બધી મનોશારીરિક બીમારીઓ છે. આ બધા જ પ્રકારના રોગોનો ઉપચાર કરવો હોય ને, તો આમાંથી કોઈ પણ એક પગથિયું, આમાંથી એટલે આ અષ્ટાંગ યોગ છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાંથી કોઈ પણ એક જ પગથિયાનો તમે ઉપયોગ કરો, અથવા તો 2 કે 4 પગથિયાને જોડી અને વિકસાવો, તો જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે બેટા. લોકો યમ નિયમમાં માને છે, આસન કરે છે, પ્રાણાયામ નથી કરતા, લોકો યોગ નથી કરતા. પ્રાણાયામ એક જ રસ્તો છે, આમાં ક્યાં છે? કોઈ પણ એક જ પગથિયાનો ઉપયોગ કરો. તમે પ્રાણાયામ રેગ્યુલર કરો, દુનિયાને કોઈ પણ બીમારી તમારા શરીરમાં નહીં આવે. નહીં તો માનસિક બીમારી આવશે, નહીં તો મનોશારીરિક બીમારી આવે. એટલે માનસિક બીમારી હોય કે મનોશારીરિક બીમારી હોય, એનો ઉપચાર કરવો હોય તો આ 8માંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરતા થઈ જાઓ. યોગ કરો, સમાધિ ધરો, ધ્યાન ધરો, પ્રાણાયામ કરો, દુનિયાની એક પણ બીમારી તમારામાં નહીં આવે. એટલે કે ખાસ યોગ શું છે, આ યોગની ચર્ચા કરી. ત્યાર પછી બીજું છે ભાવાતીત ધ્યાન. મિત્રો, એકદમ નાનકડો અને આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો, એકદમ લાસ્ટ સ્ટેપમાં છીએ મિત્રો અત્યારે આપણે. ધ્યાન શું છે? ભાવાતીત ધ્યાન અને ધ્યાન વિશે આપણે ભણ્યા હમણાં જ. અષ્ટાંગ યોગનું 7મું પગથિયું આપણે ભણ્યા ને, એમાં શું વાત હતી? માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવી હોય અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે વિશ્વ સ્તરે ઉપયોગ થવા લાગ્યો છે કે નહીં? માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવાની વાત આવે અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે વિશ્વ સ્તરે મિત્રો યોગ કરતા થયા ને લોકો. ભારત દેશનો ઉદ્ભવ છે, પણ યોગ વિશ્વના બધાય દેશોમાં યોગ. 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ ને, વિશ્વ સ્તરે એનો ઉપયોગ થાય છે. ધ્યાન છે ને વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય અને સ્વ વિશેની સાચું જાગૃતિ આવે. અને બેટા એક વસ્તુ તમે ધ્યાન રાખશો, તમે દુનિયાને જાણી લેશો ને તો તમારું બધું પૂરું થઈ ગયું નથી. તમે માત્ર તમારા સ્વને જાણી લો. સ્વને જાણ્યો એને દુનિયા જાણી. અને પેલો કહે ને, આપ ભલા તો જગ ભલા. આપણે કેવા છીએ? આપણે બધા લોકો ફરિયાદ જ કર્યા કરીએ છીએ કે આને તો આમ કર્યું, નહીં. સ્વ વિશેની સાચી જાગૃતિ તમારામાં જો આવી જશે ને, તો કોઈ પણ વ્યક્તિ સારું કે ખરાબ નહીં લાગે. કોઈ પણ વ્યક્તિની અંદર ઘણી બધી ખરાબ કુટેવો છે, પણ એમાં એકાદ સારી બાબત તો હશે ને. એની અંદરની 5 ખરાબ બાબતોને જોવાનું તમે વિચારો છો, એના કરતાં એક સારી બાબત છે એ તમે લઈ લો ને. એટલે કે એ બધું લઈને તમારા સ્વ વિશેની સાચું જાગૃતિ લાવવાના પ્રયાસો કરશો તો ચોક્કસ હું એવું કહું છું કે તમારા જીવનમાં સફળતાના સોપાનો સર કરતા દુનિયાની કોઈ પણ ઉપરથી બ્રહ્માજી આવી જાય ને તો એ ન રોકી શકે. એટલા માટે એવું સ્પષ્ટ કહેવાય છે, મૂળ આપણા ભારતીય એવા મહર્ષિ મહેશ યોગીએ સમગ્ર વિશ્વમાં ભાવાતીત ધ્યાનનો પ્રચાર પ્રસાર કર્યો છે. મિત્રો, તમને ખ્યાલ છે? એક સરસ મજાની વાત છે. મહર્ષિ મહેશ યોગી છે ને, તમે ગૂગલમાં સર્ચ કરીને એમનો ફોટો જોજો. યુરોપ અને અમેરિકાની જે સંસ્થાઓ છે અથવા તો જે અધર્સ યુનિવર્સિટીઓ છે, એમાં અનેક ઘણા સંશોધનો થયા છે. સંશોધનોની વાત એટલા માટે અહીંયા મૂકી છે કે કોઈ પણ બાબત છે ને એ માત્ર મૌલિક કે મૌખિક વાત કહેવામાં નથી આવેલી,
આપણે કે ન માનવી જોઈએ, માનવાની જ છે. કારણ કે યુરોપ અને અમેરિકાની જે સંસ્થાઓ છે અને અન્ય યુનિવર્સિટીઓમાં જે સંશોધનો થયેલા છે અને એના પરિણામો દર્શાવે છે કે ભાવાતીત ધ્યાનના પરિણામે શું થાય છે, મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો થાય, એટલે કે મનની શારીરિક જે ક્રિયાઓ છે એમાં સુધારો થાય, મનોભારમાં ઘટાડો થાય. મનોભાર છે ને એ એક જ મૂળભૂત કારણ છે માનસિક અસ્વસ્થતા ઊભી કરવા માટેનું. મનનું ઉપર ભાર આવી જાય ને એ તમામ માનસિક બીમારીઓનું ઉદ્ભવ સ્થાન એ છે. મનોભાર, સ્ટ્રેસ. ચોથા ચેપ્ટરમાં મિત્રો આપણે વાત કરી છે, પાંચમા ચેપ્ટરમાં મનોભાર અને સ્વાસ્થ્ય વિશેની ચેપ્ટરમાં આપણે ચર્ચાઓ કરી છે કે મનોભાર ન હોવો જોઈએ. મનોભારની જો શરૂઆત થાય તો મનોશારીરિક રોગોની શરૂઆત થાય. એટલે કે મનોભારમાં ઘટાડો થાય છે, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો થાય. એટલે કે તંદુરસ્તી સુધરે, સુખમાં વધારો થાય. અને સાથે સાથે એવું સ્પષ્ટપણે એ કહે છે સ્વ આવિષ્કાર. મિત્રો, પોતાની જાતનો આવિષ્કાર થવો એટલે બહુ જબરજસ્ત શબ્દ છે. પોતાની જાતને આપણે ધારી ન હોય એવી અનેક ઘણી સફળતાઓ આપણે સર કરીએ. માનસિક સ્વાસ્થ્ય, સુખ, આવિષ્કાર, મનોશારીરિક ક્રિયાઓ, મનોભારમાં ઘટાડો થવો, આ તમામ બાબતો જે છે એ મનોપચારના જે ભારતીય અભિગમ છે એની ચર્ચાઓ છે. એટલે ખાસ મિત્રો, વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે, પણ મેં શરૂઆતમાં જ કહ્યું હતું તેમ કે આ આપણું જે ભારતીય અભિગમ છે ને એને સમજવો હોય ને તો સમય તો લેવો પડે ને. એટલે ખાસ મિત્રો, મહર્ષિ યોગીની જે વાતો છે, સંશોધનના પરિણામો જે છે એ પ્રમાણે જો આપણે કરશું તો ચોક્કસ મને લાગે છે તમે યોગ કરતા જાઓ, યમનું પાલન કરો, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એમાંથી કોઈ પણ એક જ બાબત તમારા જીવનમાં જો વણાઈ જાય છે ને તો ભવિષ્યમાં જીવનમાં એક પણ નાની બીમારી તમારા શરીરમાં આવશે નહીં તો શારીરિક બીમારી આવે, માનસિક રીતે અસ્વસ્થ કોઈ પણ વ્યક્તિ ક્યારેય નહીં થાય. ઓકે, યાદ રહી ગયું ને મિત્રો? ઓકે, અહીંયા ભારતીય અભિગમની ચર્ચાને આપણે પૂર્ણ કરવાઈ છે. ઓકે, આશા રાખું છું મિત્રો કે તમને ખૂબ મજા આવી હશે. પ્રકરણ નંબર 7માં જેવી મજા આવી છે એવી જ મજા આપણે પ્રકરણ નંબર 8ની પણ ટૂંક જ સમયમાં શરૂઆત કરવા જઈ રહ્યા છે. 12 જેટલા વિડીયોઝ અહીંયા આપણા જે પ્રકરણ 7ના થયા છે. ક્રમશઃ ધીમે ધીમે તમે જોશો તો આખું પ્રકરણ તમને ખૂબ સરસ મજાની રીતે સમજાઈ જશે એવી મને ચોક્કસ આશા છે. અને મને આશા છે તો મારા દીકરાઓ ચોક્કસ તમે જોશો અને સફળતાપૂર્વક આખા ચેપ્ટરને પૂર્ણ કરશો. ઓકે મિત્રો, ચાલો મળીશું એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ વેરી મચ.